કાકા હું તમને ના નહીં પાડતો કે આ રેડલા ના છોડી મેલો કજ્જા થોય દે પેલા ખેતરમાં જતા રહે છે ને તો બોલે છે. અલ્યા પણ તું ને તાર કાચી બે જણ મેં ના પાડી છે. પેલા બાપડા મોદો છે આચર કુચર ખાઈને તું કે ના કાકા તો ધરે ને આવતા રહે ઘેર. હું કહું છું જબો તો હેડ હેડજો મને એકલા ને ગોઠી હેડજો હંગાત તારીખ તો એક બગડીના બતાવો ઠીક. એ સાહેબ મારી વાત આપણો અમે તરત હાજર થઈ જા આ ખેતરમાં જતા રહે ને તો રોજ અમાર ઝઘડા થાય. અને સાહેબ કદાચ જો હોય ના હા ને તો અમારા ભત્રીજા છોકન ભાઈ ગળા છોકન તમે બે જણા મારી વાત સાંભળો. તમને એક વાતની ખબર ના હોય ને તો કહી દઉં કે તમારા રેડલો ભલે આખો દાડી બહાર ફરતા પણ હોજ પડશે ને એટલે ઈવના શીલે જતા રહે ભાઈ. એ નિયમ હોય ઈવનો. આજો આજો સાહેબ માર ભેંસન માર વગર નહીં દોવા દેતી ને સાહેબ મારે ડેરી જવાનું હોય છે એટલે હું ડેરી જઈને તરત પાછો આવું. તે મારા માટે લાયા હતા ભેંસ? સાહેબ એ તો માર માટે લાયા દોવા નહીં જતી સાહેબ. અરે કશો વાંધો નહીં, બે ટાઈમ નું ભીગું દોઈ લેવાનું હો. હેડો રાખ. ઉભા રહો, મારે તમે બધાને એક વાત કરવી કે તમે બધા તો સો ગોમડાના પણ તમારા જોડે માસ્ટર માઇન્ડ આવી ચોથી. ખરેખર તમે પેલા સિટીના જે પ્રોફેશનલ ચોર હોય ને ઈવને પ્યારી મિલતા હો. દોથને આવી હા દોથને આવી હે કાકા હાય ના સાહેબ સાચી વાત કરો છો. સમજા લાયક વાત છે. તમાર બધાનું નામ તારું નહીં, તું તો હજી યુવાન કહેવાય પણ આ પાઘડી વાળા અને આવી ચોરીઓ કરતા હોય એટલે સાહેબ અમે કેવું છે ખબર છે અમારા વારસાગત હેડિયો આવે છે. ઓ સાહેબ સાહેબ મારી વાત સાંભળો. તમે ધોકાથી બધાને બીવરાવો છો, બંદૂક થી બીવરાવો છો. પહેલી વાત તો અમે ચોરી શું કરી છે? અમે ખાલી ખૂટર જ તોડી છે. શું છે તમારે ભાઈ કાકા ફૂમતા કાકા અવાજ હળવે રાખો નકી સાહેબ નો જે દંડો રહ્યો ને એનો હદ ઉપડા છે. ઓટોમેટિક ઊંચો થઈ જાય છે. ના ના અવાજ નેસો રાખો. હું બોલે તું ચોરી નહીં કરી એમ ને તો સ્કૂટર જમ તોડ્યું. સાહેબ ઈ તો કીધું તો ખરા કે અમારે અહીંયા પે રી હતી ચોખી વાત છે. અમાર રાવણા વચ્ચે બધા બોલ્યા હતા અમારા હડક અંઢિયન હડક હવે આમ જ બોલ્યા હતા. હવે હાથી વાત કરું લ્યો તમને. એ કાકા મારી વાત સાંભળો તમે. હવે નાટક કરવાનું બંધ કરો હો, હવે બહુ થઈ ગયું. હા હેડો. એ સાહેબ નાટક નહીં, સાચી વાત છે. અમારા ગામમાં રાવણું હતું અને અમારા ફૂમતો કાકો કહુંબો વેકવા ઉભા થયા અને ઓય નાખા રાવણા વચ્ચે અપમાન કર્યું તું. હીરી રીમો અમે બધાને ખૂટર તોડ્યું અને અરે આવે છે અમાર ઘરના. બાપા સાહેબ એના તોળામાં ધોળી નાખી થોડુંક ચાલતું છે. સાહેબ આ વર્ધીનો તમે દુરુપયોગ કરો છો, વાત કરો તે આ નિર્દોષ માણસો તમે બીવરાવો છો લ્યા. નિર્દોષ? હા આ મારો અવાજ છે દિલ્હી ઉધી જાય. આ તે જવા દો. ના સાહેબ અરે ભા મારો અવાજ મેં દિલ્હી ઉજી મેલ્યો તો પણ બે દંડા મને પડ્યા ને એટલે પછી પાછો લાવી દીધો. આ ઓય તમે બધા મફુજીના ઘેર હેડો. હાલ દૂધનું દૂધ અને પાણીનું પાણી. પણ મફુજીના ઘેર શું લાડવા ઠાર્યા છે? એક ચાલતા ને હવે એક ડગલું આગળલા બતા ને ઉછેડી મેલ્યો. હા હેડો હેડો. ઓ ખેતા હેડો કી. હા હા આવરા અરુણો. એય બતાવા લાઈન કરો. ઓ સાહેબ આ ખૂટર ક્યાં તોડી છે? જો સાહેબ જોઈ ગયા છે. જો મફુજી તમે સ્કૂટર તોડવાની જે ફરિયાદ કરી હતી એ ફરિયાદમાં 5 જણા હાથમાં આયા છે. એક જણો નાહી ગયો. કયો નાહી ગયો વળી? ખેગારજી. હા ખેગારજી નાહી ગયા, હાથમાં નહીં આયા પણ જોઈ નહીં જોઈ પકડ્યો 100% પકડ્યો. વભળો મારી વાત કે ખેગાજી હાથમાં નહીં આવે તો ચાલશે. કેમ કે ખેગાજી છે ને ઓલા ભડકુણ છે. ઈરા નિર્દોષ જ છે પણ આ રહ્યા ને આ મેન આ રહ્યા એક છે. આ ગુનાદેમી કયા છે કેમ? જો મફુજી ઓન મારવા કોઈ બાકી રાખ્યું નહીં. બહુ માર્યા મેં પણ વાયને ખાલી એટલું કબૂલ્યું કે સ્કૂટર અમે તોડ્યું તું પણ શા માટે તોડ્યું તું એ હજુ નહીં કબૂલ્યું. હું વસ્તુ કાઢી એ હજુ નહીં કબૂલી. ઓહ હા અરે સાહેબ તમને કીધું તો ખરા કે રસ્તા વચ્ચે મેલ્યું તું. અમાર બધા ભેગો રસ્તો હતો. હા ઈકણ જો તમારે વિગોમાં આપેલો હતો એ રસ્તો હતો તમારે છે. તમે હવે એ ઘંટિયાવારીનો જૂનો રસ્તો છે એમ થોડું ભૂલી જવાય. એટલે બોલો કે ફૂમતા કાકા. સાચી વાત છે. તમને ના મનાતું હોય તો અમાર ગામનો નકશો લાવો. અહીંયા ભાઈ રાવણામાં મારો નકશામાં ચોય નહીં નીકળે, ઘરના પલોટ જેવું નહીં નીકળે તમારું. લે ખરેખર નકશામાં તો તમાર જેવા માણસો ના નીકળે મફુજી. કોને કહાનીઓ બનાવી ને તો કોઈ હદ વળી નવી નવી. હવે વભળો મારી વાત. મારી વાત વભળો અમને આવો. કે
હું રાવણામ બેહનારો છું બરાબર છે અને તમે એ દાડે મારા જવાનું અપમાન કર્યું તું હવે રસ્તા વચ્ચે. રાવણા મોણા બેહતા હોય ને એ આવા માય કાંગલી જેવા કોમ ના કરે એ મફુજી કોકના ખૂટર ના તોડે મફુજી આ કાકાએ કીધું કે મારે મફુજી અંગા જૂની અદાવત હતી એટલે મેં સ્કૂટર તોડી નાખ્યું ઓયનું કેવું એવું હતું અને ઓયનું કેવું એવું હતું પછી એ આ કાકાએ કીધું કે મફુજી સ્કૂટર જાતે તોડવું હતું પણ એકલા નતા તોડી ગયા એટલે મને બધા બોલાયા સ્કૂટર તોડવા માટે હા તો આ પાટણમાં ગેરી તો ઓછી છે અને આ બેને કીધું કે સ્કૂટર અમાર રસ્તામાં નડતું હતું અને મફુજી સ્કૂટર નતા લેતા એટલે મેં તોડી નાખ્યું એટલે કોઈ રોડ નો સર્વિસ લઈને નીકળ્યા હતા અહીંયા એ તો એમાં પૂછો હવે હે કોઈ જીસીબી લઈને નીકળ્યા તમે અહીંયા સ્કૂટર આડું પડ્યું હતું હવે તમને સાચી વાત હવે આપણે કહી દે સાચી વાત ફૂમતા કાકા કહી દો અરે બા કહી દેવું છે કહી દે હવે બાસ્કુજી કહી દેવું છે કહી દે જો હવે સાહેબ હું તમને સાચી વાત કહું તમે જે ખેગારજીની વાત કરી ને એ ખેગારજીએ જ ખૂટર તોડાવી છે આ મફુજી ખેગારજી ભેગા થી આ નમન ફસાવા માટે આ કાવતરું રચ્યું છે હોય આ રહી વાત પૂછી દો અરે બે ડંડા મારો એટલે હાલ હમણાં હાથું બહાર આવી જાય હવે ઓભળો મારી વાત કે કોઈ ગોડો ના હોય ઘર બાળીને કોઈ તીરથ કરે આ ખૂટર મારે છોકરા બરોબર છે મારે વાલું ખૂટર છે આ તો ખેગારજી ખૂટર તોડવા મતા તો ઈર્યા ચમ નાહી જા નમી ચમ ના નાહી જા હા ચાલ કે અમે હાસા છે અને આ તમારા છોકરાને કોઈ ટૂંપો નહીં આવ્યો હવે ખેગારજી બાપડો પોલીસ ના ભાગો નાઠો છે નાઠો નહીં નહવાડ્યાથી દોડે રહીને ખેગારજી હોય તો બધું હાથું બહાર આવી જાય અરે સાહેબ હું હાથ જોડું છું બે ડંડા મારો હાલ હમણાં હાથ આ હું આગેવાન છું ખાલી અમારી મહેલાનો બરાબર છે જો આ છોકરીએ જે કીધું એ સાચું છે ખાલી વન બે ડંડા મારો અને પછી જુઓ એ કાકા ખરેખર હવે કહાનીઓ બનાવવા બંધ કરજો ને હવે દંડો તમારા બૈડામાં પડશે સાહેબ એક વાત કહું તમને આ મફુજી રૂપિયા તમને આટલા બધા શું હેત છે અમે આટલા બધા કહેતા હોય તમને મનાતું ચમ નહીં લ્યા તમે આરોપી છો વાત કરો તે ઉભા રહો આપણે મફુજી પર અળવો કેસ કરો ચમ અરે બા કરતા હો તો કોરે તમારા માટે ખુલ્લી પડી છે ઉંદાગા વાત કહું વાત ભત્રીજા તું આય ઓ હવે સાહેબ બહુ પાવર ના કરો અને બહુ વકર ના બતાવો મફુજી કેટલા આલ્યા છે કો ખાલી હેડો એક વાત કહું હા હું મારી જિંદગીમાં હા જેટલા દાડા નોકરી કરી લગભગ કહી દો 25-30 વર્ષ થયા હા આજ સુધી રૂપિયો ગાતો નહીં તમારી જેવા અરે સાહેબ 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 મારી વાત સાંભળો તમે ઈમાનદાર જ છો અમે કીધું કે તમે પૈસા લ્યો છો એવું કીધું અમે પણ મફુજીએ જેટલા આલ્યા હોય એનાથી અમે 3 ગણા આલો આનો આપણો મારી વાત તમારે હાથ ખરાબ નહીં કરવા અમે તમારા ગુંજામ પૈસા મેળ દે ભાઈ ખાલી રકમ બોલો રકમ નહીં બોલે તમારા બૈડા બોલશે હમણાં હેડો મારા વિશે શરમાતા નહીં એ આવો કેસ કર્યો તમન શું કીધું હવે સાહેબ અભળો મારી વાત કે એના આગળ તમે મંજીરા વગાડીને ભજન ના સંભળાવો ચાલુ કરી દો સર્વિસ બાપુજી સર્વિસ હવે આમ ચાલુ નહીં કરવી તમે ખાલી મને છૂટ આલો આ બધાને લઈ જવું જેલમાં તમે કહો તો 12 મહિના તમે કહો તો 6 મહિના અને એવા રિમાન્ડ ઉપર લાવું તે આપવા બોલવા મળશે હા 12 મહિના માટે આ મફુજી પગાર તમને આલે છે કાનૂન આર્યા સર્વિસ છે એના કઈ સજા થાય અને જાણી પછી આ નમી કામ ના થાય વાત કરો છો આપણો મારી વાત છે સાહેબ તમે પબ્લિક સર્વન્ટ છો બરાબર એટલે તમારે ન્યાયમાં રહીને આ ન્યાય કરવો પડે હા બાપુજી વાપડો મારી વાત અમે સ્કૂટર તોડ્યું અમારી ભૂલ થઈ ગઈ હોય ભત્રીજા વાંચું ગઈ તાણે તમે સાચું બોલશો જેટલું સાચું બોલશો મને મહી નાખતો મને બીક નહીં તું ચિંતા ના કરતો હરીજીને તારું પૂરું કરશે બાસ્કુજી મારા ભત્રીજાનું તમને હું પૂરું કર્યું બાપુજી સાચી વાત હું કરજો હરીજી મને માફ કરજો હો મને બાપુજી, એક મિનિટ ઉભા રહો. ના હું હાવ હાથ ચુકાઈ દઉં ભૂમતા કાકા મારા ભત્રીજાનું તમે પૂરું કરજો અરે ઓ મરી જતો અરે ઉભા રહો મારી વાત વાપરો કાકા મારી વાત વાપરો નકા કાકા ઓવર એક્ટિંગ ના કરો ફસા હોય એના કરતા મફુજી ના દોડવાનું રાખો ધીરા બતાવશી ને સાહેબ તો કશું નહીં વાપરી તું શાંતિ રાખ કે તારો કાકો છું મને નહીં ઓળખતો તું કેવા દો શું કે છે બોલો તમે ભત્રીજા માફ કરજે ખેગારીઓ ભલે મને મહી નાખતો જો મફુજી હાવ સાચી વાત કે ખેગારિયાને તમારા દુશ્મની જૂની દુશ્મની કંઢિયા વાળીની કોક દુશ્મની કહેતો હતો અને કે મફુજીને તમે 4 જણા થઈ કો તો પટાઈ નાખો કો તો એનું કુટર પટાઈ નાખો તો મફુજી પટી જાય એટલે એને અમને ધમકી આલી હતી
કે જો મફુજીનું કુટર ના તોડ્યું તો તમને ચારણ ગરમ પડી પણ પગ કાપી નાખ્યો. એટલે મફુજી બીકના મારે અમે આ કુટર તોડી નાખ્યું તો તમારું અને માફ કરજો અમને. હા બાપુજી આ વાત સાચી. આ વળાંક કેટલે ગયો હવે અભળો મારી વાત કે ઓસ્ટ્રેલિયાની જંગલમાં જેટલા કાચેડા છે ને એટલા બધા મેં નોજી નોશ્યા છે એટલે બાપુજી. કાચેડા વાળી વાત તમે છોડી મેલો. આ સાહેબ ને કેસ મેં કેટલા કર્યો છે તમને નહીં ખબર હોય? હા બાપુજી મારી વાત સાંભળો. અમે ખાલી હમણાં ક્રોધમાં આવી ગયા હતા ને ખૂટર તોડી નાખ્યો તો કોઈનો વાક નહીં પણ અમને છોડી મેલો ભાઈ હવે. ફૂટર હેજી વેજી કેવી રીતના તમે ક્રોધમાં આયા? તમે એમ ઓહડ. કહેતો જો તમને કીધું કે સાચું બોલવું કે નહીં બોલવું. બોલવું કે નહીં સાહેબ, આ બોલવું? સાચું બોલું છું મારા ભત્રીજાની જોગન. બાપુજી હવે અભળો મારી વાત જોઈ ગયા આ મેન આરોપી આ રહ્યા. આ રહ્યા મેન આરોપી. એ વાલા આ બે જણાને મારા ખૂટર તોડવાનું કાવતરું કર્યું છે. ખેતરમાં લડતા લડતા આ ઠેઠ ઓહો અને એ જૂઠું ઓ મફુજી અમે જેવું કાવતરું કર્યું. ખૂટર તોડવાનું. અને એ દાડે અમારા હાથનો ઝઘડો હતો આના મને મારવા હતા ઓવે. કાકા કયો હાથનો ઝઘડો હતો? અને આ છોકરા બાબતનો હતો. અરે લડતા લડતા અમે શીખવાડીને તો જ્યાં તા કે અમે લડતા લડતા તા હો. આ મફુજી નીકળ રૂચિ રાખશો અને તમે વખાણ ખૂટર તોડી નાખજો. અરે આ બાસ્કુજી રહ્યા પૂછી દો. સર્વિસ ચાલુ રાખો. અરે બાસ્કુજી હું હતું બાસ્કુજી તારા? વાત સાચી છે અને બીજી વાત એને ફોન ચાલુ મફુજી. રખાયો હતો. બાસ્કુજી ઉભા રહો. તમે કુટર જોડે કને પાડ્યા? કુટર જોડે હરિયા ને આ તો છેલ્લે હું વધ્યો તો. અરે મેન હા બાપુજી મારી વાત સાંભળો. સાચું બોલો. આ અમે ખૂટર તોડ્યું છે કે નહીં તોડ્યું એ જોવા હતા. અમે પૈસા કર્યા હતા 1000 રૂપિયા બધાના જોવા માટે એમ ને તોડવા માટે. બાપુજી ભગવાન ની સોગન આ બધા જૂઠું બોલે છે. બધા હતા કે નતા ખૂટર તોડવામાં? એ બાપુજી બાપુજી હતા હતા. મજૂરિયા હતા. મજૂરિયા હતા. હવે આપણો બાપુજી સાચે સાચું કેવું છે. હા હવે કોઈ મનમાં રાખવું નહીં. હા બરાબર છે. પેલા જે થાવું ઈ થાય. અને તારી આ પાર કે પેલી પાર. હા ગમે એટલા હાથ પગ હો માર્યા પણ હવે ક્યાંયો હા હા સાહેબ ક્યાં દો 5 મિનિટ ખાલી યાર 5 મિનિટ આલો હા હા, કહેવા દો કહેવા દો. હવે મારું મોઢું બંધ ના થાય લ્યા. એ હરી બા અલા સાવો કર્યો મને સાવો કર્યો તમે લ્યા. અરે બા આ કાર્ડ રહ્યો ને ખાલી 5 જ મિનિટ નો છે પણ 1 કરોડ રૂપિયા હોવાનું તો જો અરે મારે પૈ નહીં લેવી. હવે તમે જ્યાં બધા જ્યાં છો ખાલી અરે બા હું જેલ ભોગવવા તૈયાર છું હું અલ્યા તું જેલમાં જોય કે મારે કશું લેવા દેવાની આગો રે મોટા મોનકી આગો રે કાળિયા તને ખબર નહીં પડતી વાપરો મારી વાત આજ બોલ આજ મારી જીભ કાપી નાખશો ને તાર મેળ પડશે. બાકી આ મારા મોઢા મારી જીભ હશે ને તો હું બોલ્યા વણો નહીં રૂલ્યા. ભાઈ બગડશે તો પેલા કહી દઉં તું અરે મારી ગાધેલી અમે ઓછી ગાધી છે લ્યા. હાજી ભાઈ આગારો. કહી દો હરીફે કહી દો. આ દુનિયાની કોઈ તાકાત મને નહીં રુચિ કાઢી આવો. એ હવે એક કે ના થાય કેળો મારા બધા. તમે ચિંતા ના કરતા હું કયો અને હાલ કયો અને હાલ તામ કયો. એ હો તો બચી જા હો બારી મળી જાય બચવાની. અરે તમારા મહિના ખોદ મહિના જો પણ હવે કેવું છે. શું છે ભાઈ? એ હાજી ભાઈ તારા અમને ભાઈ કરેલો મન ખબર છે ને તમને એટલે માન અમને આવ્યો. આજ 10 મિનિટ મફુજી આ બધો પ્લાન કેનો હતો ખબર છે? હા આ ભત્રીજાનો કોને મને શીખવાડ્યું તું? હા હા બળદ એને દોડ્યા છે મને ખબર છે. ઓએ હરીજી હાસુ કે છે મફુજી શું વસ્તુ હતી કુટરમાં ભગવાનની સોગન મને ખબર નહીં. કોને મને શું કીધું ખબર છે કે ફૂમતા કાકા તમે દોડો અને ચેડે હરીભાઈ તમને મારવા આવશે. અમને ગાલી આટલી ખબર 1000 રૂપિયા લેતા હોય ને ખાલી એ! આટલી આ વાત સાચી તારી મફુજી 2 મિનિટ હા હા આ વાત સાચી. સાચી સાહેબ મારી વાત સાંભળો. હવે જાય કુટરમાં કુટરમાં શું વસ્તુ હતી હું કહું બોલ. હા હા કહું સાહેબ. અરે કઈ દેવું છે ના ના કઈ દેવું વાત કરો તો ઘડી મારું નામ આવ્યું છે. ભત્રીજા કઈ દે. અરે ઓમે કાકો ભત્રીજો તો આખા ગામમાં સાવાસી. સાઈન ચકરી રાજ ભાઈ અરે કશું સહન શક્તિ ભત્રીજા કી ફૂમતા કાકા હવે. સાહેબ આ ડો સાહેબ હું કહી દઉં મફુ કાકા અમે છોડી મેલશો ને પછી ઓય એ અલા કૂતરા મુઢામ રોટલી ના લ્યા બથા હે હવે જાન અરે તું દાવ બાસ્કુ 1 કરોડ
એક શબ્દ કોઈ ના બોલતા હવે આપણે કરવું નહીં કેવું કે તમારો વિશ્વાસ કરાય તમે આ ગુલેટીઓ મારી નોમથી ઓમ નીકળી તો વિશ્વાસ કરાય બોલ. સાહેબ, ના જાહેર મોકે આવ્યો હું બોલ આ મેદાન વચ્ચે દડી પડી છે હવે મારી વાત સાંભળો ભાઈ સમજાવો મારી વાત સાંભળો કે મફુજી એય, તમને કાકા ફેરથી દમ ઉપડે પેલા કાન બિહારે તો ખબર હે ને? હા હવે તો દમે ઉપડશે ને અટકે આવશે હકીકત બહાર આવશે એટલે બધું આવશે તું તાર બોલ અને હવે જીવ ના જતો રહે ને એટલી વાર રાખજો ખાલી હવે કોઈ વચ્ચે બોલ્યું ને બોલ્યા બાપુજી તમે 4 દાડા મોરે બહાર જતા ને બજારમાં ઓય હા જાતા કે નતા હા ગયા જો તો તમારું ખૂટર હોય મેલ્યું તું કે નતું મેલ્યું પાડ્યું તું હા હા પાડ્યું તું બે પેલા છોકરા કોઈ રમતા રમતા આયા તો ખૂટર જોડે એય ક્યાં છે લે હે ઓહો હા હા છોકરા બે હતા આયા તો ને? હા હવે વાપડો મારી વાત હા એ છોકરાને ઓમ આવો ઘૂમતા કાકા ઓમ આવો. એ છોકરાને આર્યા પૂછતા હતા ને અમે 2 જણા હેડે આવતા હતા એટલે હા છોકરાને મોય 1 લાખ રૂપિયાનું બંડલ મોય ભૂલથી ખૂટરમાં મેલી દીધું તું ઈ અમન વાયન હવની પહેલા ખબર પડી પછી અમન પડી ઈ લાખ રૂપિયા બદલે ખૂટર ફેંદવા અમે ગયા હતા અને ઈ માટે અમે રાતના ખૂટર ચોરી કરવા આવ્યા હતા અને ઈ માટે અમે મોહલ્લા કરીને ખૂટર લેવા આવ્યા હતા પણ લાખ રૂપિયા અમને મળ્યા નહીં બાપુજી ઉભા રહો શાંતિ રાખો આના વગર બીજી કોઈ બનાવટી વાત નથી હા હા અરે કેટલા પૈસા કીધા લાખ રૂપિયા લાખ રૂપિયા કદાચ રોકડા કીધા હોત તો એ સ્કૂટર ની ડેકીમ તો હવે બંડલ ચી રીતના જાય હવે ઈ તો છોકરા અહીંયા ઘેરથી ચોરી કરીને લાયો હવે હોય પણ બંડલ સ્કૂટર ની ટોકીમ જાય કેવી રીતના બાપુજી 2 મિનિટ તો છોકરા જૂઠું બોલ્યા છે હા એ છે અરે જૂઠો બોલવાની તો તમે હદ પાર કરી લે હવે સાહેબ અભળો મારી વાત નહીં કહેતા કે જીધી ઓગળી જીની નીકળે હવે ડબલું ફોડવું પડશે અને તમે તાત્કાલિક પોકો ગાંધીનગર અને ડબ્બો લઈને જાઓ ને બધાને ભરી દો હેડો અરે ડબ્બાની જરૂર નહીં વાઈન માટે વાઈન નું હાલ જ લઈ જાયો તામાન એકલા ની ગોઠી આ રે આ ભૂંડ થી ગમે તો નવળી ખોળી દેવી જાય મારા આગળ ભલ ભલા સીધા થઈ જાય તો કઈ આ તો હું લાયા હા હરીશરમ કોઈ નહીં રાખે જો બાપુજી તમે લગીને ચિંતા ના કરો ઓય લઈ જઉં છું હવે જેલમાં હા વફળો મારી વાત કે જો ઉધી આ ખૂટર માંથી શું કાઢ્યું છે એ બધું ના બકેન તો એટલી ઘરે છોડતા નહીં કબૂલ છે બાસ્કુજી હવે તમારે જેલમાં જવાનો વારો આવી ગયો આપણે જે બોલી થઈ હતી ને એ પ્રમાણે ના રે બાસ્કુ પણ મારી વાત ખર્ચા માટે અમે ઉભા છે બધું તમે તો મારી વાત અભર તમારું પેલા લઈ લો બધું હા અને જો હું એકલો હનો તો ખ્યાગાજી લાવો અરે ના, ના. ખ્યાગાજી તો નાહી જાતી તો માય કાંગલી હતા નાહી જાતી ના, ના પત મને બાસ્કુજી હું તમારા ઓલે ટિફિન લઈને આવ્યો અને તમને જે ભાવતું છે એ લઈને આવ્યો ને પૂરું કરવા હું બેઠો જે છું. બોલ્યા એ પ્રમાણે તો પૂરું કરવા બેઠો છું. હા હા હવે ચી કહાની બનાવો કોઈ રહીજી એમ નહીં કોઈ રહીજી ના એ તો બાસ્કુજી કહે હવે હડો અને ખરેખર ગાંધીનગરના જે કાનૂન કાયદા છે તમને નહીં ખબર હોય બરફની લાડી અરે પોપટ જેવું બોલશે મફુજી તમે ચિંતા ના કરો લગી રે તમે તારી બોલી દો પૂરું કરવાની જવાબદારી મારી ભાઈ પૂરું હું કરી ભાઈ હું જાઉં ખરી પણ માર હંગાત ખ્યાગારજી બદલામાં ફૂમતાલજી અરે હાથ ન માહિતી મારી વાત સાંભળો ઓમ તો કાકાની ઉંમર વધી ગઈ છે મરી જાય ને તો આપણી કોઈ ગેરંટી નહીં એટલે તમે એકલા દો તમારા 25 લાખ ના 50 લાખ તમને આલશું અમે 50 લાખ અરે આપણે આટલી કહાનીઓ બનાવી ને આટલી માર કાઢી ને તો સાહેબ ને મફુજી 2 માસ્ટર માઇન્ડ થી હમુરદું સમજવા તૈયાર નહીં મને એક વાત યાદ આવી તું કહેતો હતો કે મારે ગાંધીનગર ઓળખાણ છે એ તો હવે હાલ ફોન ના કરાય ત્યારથી ફોન કરેલો હારો એ બાસ્કુજી તો બધા કાગળિયા અમે ચેડથી કરશે પણ આપણે જે મીટિંગમાં આપણે જે બોલ્યા હતા એ પ્રમાણે હવે એનો સમય આવી ગયો છે હાલ આપણે ફોન કરો ને હા હવે લગી રે મીટિંગ કરીને જો ટોળે વળે તો હવે હમુ નહીં રે હેડો તમે બધા હેડો હવે હેડો નાખો મારી નાખો અરે મઈ નાખો જો તમે આરોપી નીકળશો ને તો મઈએ નાખો સાહેબ બાસ્કુજી 2 શબ્દ કહેવા માંગે છે એક શબ્દ મારા એવા નહીં અબળો તમારો એક મિનિટ એટલે બહુ શબ્દો અબળ્યા તમારા એક શબ્દ સાચો નહીં આવતો ખાલી 5 મિનિટનો સમય આલો ભાઈ 5 મિનિટનો
બસ બાસ્કુજી વિચાર્યા વગર કહી દો કે ખૂટર મેં તોડાવી છે બધાને બધો આ ખૂટર તોડાવનારો મેન હું છું એમ કહી અને જેલમાં જતા રહો અને તમારી પેહે અમે જાતે દોહન ડેરી દૂધે ભરાવશે પગારે તમારે ઘેર લાઈને આલી દેવા તમે જાણે- ના, ના, ના. એમ નહીં હમણે આ સાહેબ એમ કહે કે ચમ તોડાવી તો હું શું કહું કે વાભણ કોઈ આ તો તે ખૂન નહીં કર્યું આટલો શું કા બીવાય છે ભાઈ હા, ખોટી ના એના કરતી હું સાહેબને ડાયરેક્ટ કહું કે સાહેબ બધા વચ્ચેનો હું એકલો આવું એ તો નિમોની મેં તોડ્યું છે એમ પણ વાત સાચી છે પણ હમણાં એમ કહી ગઈ મને રી હતી. શા માટે તોડી અરે બાસ્કુજી બાસ્કુજી ઉપર મને રી હતી એટલે તોડી મેં. આનો આપણે મારી વાત તમે તાર ગાંધીનગર જો સાહેબ અંગાત ગાંધીનગર તમને પોતે તમને છોડવાના ઓર્ડર અમી લીધા છે લ્યા જેક અમાર ફ્રેન્ડ સી લ્યા પડી ગયું સાહેબ હા મફુજીનું કુટર મેં તોડવરાયું હે મેં તોડવરાયું હમણાં આવો બરાબર હમણાં આવો બાપુજી 2 મિનિટ બરાબર શાંતિ રાખો તમે મારો ખૂટર તોડી ઓય હે ઓય કે ઉંદરે કોઈ દાડો મનાડીનો શિકાર કરેલો એ થઈ જાય હે? એનામાં કનેક્શન કોઈ રૂપ આવે તમને નહીં પૂછ્યું આ ગુગર મનાડો ખૂટર તોડવા વાળો બીજો છે મેન તમારા કોમ નહીં ઉભા રહો બાપુજી 2 મિનિટ તમે તોડી દો સ્કૂટર ઓય ચમ તોડી દો એ તો સાહેબ મારે થોડી જૂની રે હતી ને હા. એટલે તોડી તું અને આ બધાને તો હું 1000 રૂપિયા આલીને લઈ ગયો હતો બરોબર બીજું કોઈ ના સાહેબ આટલી જ વાત છે આટલું જ હતું હા તો મારા જોડે ઘણું બધું હોય શું આમ ઉભા રહો એ મેજા ઉભા રહી ગયો આમ ફરીને ઉભા રહો હા હા ભરો ભરો આટલા બધા બોગા કરો છો મારા ખૂટરે કેટલા બોગા કર્યા છે આલે કુકવા કરે છે પડી પડ્યું અરે બાપુજી કુટરે તો હા હે નતો લીધો બાપુજી એ સાહેબ મારી વાત આપણો અહીંયા ગુનો કબૂલ કર્યો છે તો પણ તમારે તો હાથ ઉપાડવાના આવે છે ઈવને ગુનો કબૂલ કર્યો ખૂટરમાંથી વસ્તુ કાઢી એ કબૂલ કરી એ હવે તમારો હવે કબૂલ કરવા નહીં આવતું તમે તાર પોલીસ સ્ટેશન લઈ દો અને રિમાન્ડ લ્યો એટલે એ કબૂલ કરી દે બરોબર વાહ તારી કુટર મારા ઓછા બધાને તોડી રિમાન્ડ મારે ક્યાં લેવાના બાપુજી તમે જોયું એક વાત હોય ની સાચી નહીં આવતી ના લાલ હા તો બોલ્યા બધાને તોડ્યું આ તો મને ખબર કે બધાને તોડ્યું નહીં આ બાસ્કુ બાફ્યું બાસ્કુ આબુ હમણાં ના સાહેબ તમારે આબુ છો હમણાં હો ના બાપુજી આ બધાને જેલમાં લઈ જાઉં હું હો. ચાલુ રાખો સર્વિસ હવે બધાને સર્વિસ બરાબર છે મારા તો હોય મમ્મી દયા આવે મારું ખોટું તોડ્યું છે બરોબર બરાબર છે દાડી તો મેદાન વચ્ચે જ હોય તમે તમે બહુ કહાની સાહેબ ઓય, મારા ટેશન વસોડે ખાય તું ચલો બધા લાઈનમાં થઈ જાઓ ચલો પોલીસ સ્ટેશન હેડો ઈકન તમારી વાત રાત દાડો તમારા રિમાન્ડ લેવા હવે રાત દાડો હા આ જેટલું જૂઠું બોલે ને, એ બધું તમને નડશે હમણાં આવો આ રહ્યા ને તમે ગમે તે કરશો ને તો આર્યા ભર્યા તળાવમાંથી કોરા નીકળી જાય તમને નડા નહીં આલી પણ મફુજી નહીં માનતા જેટલા માર્યા હોય ને જેટલી કહાની બનાવી મારા આવડશે હવે વફળો મારી વાત કે રે મારા ગામના છે ને હું પહોંચી વળ્યો તમે તાર હવે રંગે સંગે જતા રહો હેડો બાપુજી. છોડી મેલો હવે તમે તાર આ તમને ની ગોઠી અરે ના શું ગોઠી તમે તાર હાર્યો કેસ હવે હું લ્યું છું મને હું પ હારું મફુજી મારી હા, વાત સાંભળો હાલ તો હું જાઉં છું પણ કોઈ આગા પાછું લાગે તો તરત કોન્ટેક્ટ કરજો હા હો. તરત હું રિંગ વગાડ્યો હા હો હા. હવે તમારા ઉપર દયા ગાધી મેં હાથું બોલી દો હજુ સુધી મફુજી હા જે હતું એ બધું સાચું બોલ્યા ના કઈ અલાર્મ હું બહાર થી પોલીસ બોલાયો અલગ એ કે શું કહું જવા દો તાન. તો આપણે કોઈ કહેવાના આવે છે અરે વાપડો ભાઈ બધા આપણે મફુજીની માફી માંગી હા, હા, બાપુજી જો અમે તમારું ખૂટર તોડી દે એ બદલ અમે માફી માંગે છે હા. અને તમારું ખૂટર અમે તમને ગેરેજમાં હમું કરાઈ આલશું હવે વભળો માર્યો કે હમું તો તમારો સોયલો કરી આલ છે પણ તમે ઈ કોક આ ખૂટર માંથી વસ્તુ શું લઈ જાશો કો હેડો શું કાઢી જાશો કો હેડો મફુજી કોક વાપડો તો મારે. વસ્તુ કરોડો રૂપિયાની હોવી જોઈએ મફુજી આપણો હરજી હું હાથે હાથું કહી દઉં હા. મફુજી તમારા કુટરમાં એક વસ્તુ કિંમતી હતી હા. એ વસ્તુ કાઢવા માટે અમે બધા દોડતા હતા હા હા અને એ વસ્તુ અમને મળી નહીં
એ વસ્તુનું નામ છે તમારા સ્કૂટરમાં જૂના મોલી એક હોનાની સ્પ્રિંગ આવે આવડી આ જૂનું કૂટર છે હા હા જૂના કૂટરમાં ભત્રીજા નતા આપણા પેપરમાં આવ્યું હતું ને હા હા એટલે મારા ભત્રીજો વાંચીને આવ્યો કે મફુજી જોડે હારી કૂટર છે બીજા જોડે છે નહીં એટલે એરી સ્પ્રિંગ ગાંઠવા આવ્યા હતા પણ અમારી પહેલા કયો ગાડી ગયો ગાડી ગયેલા હતો છે. આખો ગેરેજ વાળો લઈ ગયો તમને છેતરી ગયો બાપુજી ચલો છે. તમે ગેરેજ ગયા હતા આ કૂટર લઈને ગેરેજ ગયા હતા ના અરે જ્યાં છો નક્કી હેરી સ્પ્રિંગ જ્યાં છો કણ એ કાકા હા ટાયર બદલાયું તું જય તારી. એ ટાયર ના સાઈડમાં ખૂણામાં આવે છે તો પછી મને ચમ ના કીધું તમે મફુજી સાહેબ જોડમાં ઉભા હતા નિયન કન તો પછી આ સ્પ્રિંગ લઈ દો ને કૂટર આખું લઈ દો તમારું કૂટર જપ્ત થઈ દો ઓહો હો હો આ સ્પ્રિંગ બદલા આટલું બધું દોડ્યા તમે ભલા આદમી મારા ખૂટરની પથારી ફેવરી હોનાની હતી કે અરે હું કરી આલો હોના નહીં મફુજી તમે ના કરે કોત ચાલ આખું ઘર વેચે હેરી સ્પ્રિંગ ના થોત આટલી મૂકી હતી તાણ જેવી તેવી નથી ભલા આદમી તો પછી મને કહી દેવું પડે કે તમારે અરે મફુજી તમે પેલી દહની નોટની વાત સાંભળેલી છે હા હા ચી દહની નોટ મોર સાપ હા હા એની જેટલી કિંમત છે હા હા એની છે આ એવી જ વસ્તુ હતી 24 કેરેટ ગોલ્ડ હતું અને એ વાયનું નહીં હા બહારનું થેટ રાજા મહારાજા વખતનું ઓહો તાણે અને આ જૂનામાં જૂનું કૂટર આ રહ્યું એ. આ ઓના સિવાય બીજા કૂટરમાં નહીં મળતી એવું છે તાણી હારો હારો હેડો ભાજુ ટૂટ્યું ગાંઠ લેજો હેડો હો ને ધંધા લાજી તો હેડો અને હું શું કહું છું હા. તમે ગેરેજ વાળા પૂછતા આવજો પાછા હા એ તો હું થાય. એ તો પૂછી લે એ પૂછી લે ભત્રીજા કેવી વાત કરી વાતો તો ઘણી કરી પણ મારે એટલી ગાધી શું છે હવે તાચી રે આસો આમ કરી કરીને સૌથી વધારે માર મેં ગાધી ભત્રીજા હવે યા વાયકણ થી ટોળું વેરો અને હો હું ના ઘેર જતા રહો હેડો હા તે અમે તો ઘેર જઈ જઈને વાત કરજો અમે અને તો- તમે તાર જીવ ના ધરાય તો ફોન કરજો એકબીજા પણ હો વધી ઘેર હેડો એટલે અમે તમને કીધું કે તમારે ઘેર રોટલા કરો અમારા તમે તો ફરી ગયા છો ને તો મારી વાત કરો છો તે. તું હેડજે ભાઈ વહીથી વાહન ભેગો થી હેડજે ઘેર મારે એકદમ નો ટાઈગર બોમ્બ આટલા ગહો પડશે દુખે છે પગ હે હરીભાઈ હા હું મારે બેટું કઈનો એ વિચારમાં પડ્યો છું કે મફુજીના ઘેર આટલી બધી માર કાઢી આટલા બધા ડાભરે માર્યા પણ આ ટેણિયું નથી દેખાણું તોય અરે ફૂમતા કા તાતી તાતી થાચો છું હું એમ કહું છું પણ ઘરમાં નજર નાખી બહાર નજર નાખી પણ મફુજી નો છોકરો ના દેખાણો હા હું એમ કહું છું કે અને હવે આરો હીરો એના ફાઈન છે એટલે મારે તો પડો હવે મને એમ લાગે છે કે હારું ચોક રંબા જતું લાગે છે નક્કી હા એટલે ફૂમતા કા હે. આપણે બેન હવે ઘેર જવું નહીં અને તાણી જો હીરો લેવો હોય જો 50 લાખ રૂપિયા લેવા હોય ચકા ચકામ બરાબર હવે હવે તો આપણે હેડો પેલા છોકરાને ગોતવા હા બરાબર છે. જો તમે આ રસ્તે જો અને હું આ રસ્તે જો બરાબર ના, 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 ના. બે જણા પેલા એકણ જ જાઓ, હંગા જા કેમ ના એ ના ચાલે અરે ફૂમતા કા નોખા નોખા ફરશે ને તો હટ જડી જાય ના ચડે ભેડા ભેડા હાજો એટલે ઉભા રહો કે સોખું કો કે વિશ્વા નહીં આવતો ના રે ધર્મ નો પૈસું નહીં. હેડો હા મારું પોંથો પાટણ હા